આ જે પંખો છે ભાઈ, અલગ જ ટાઈપનો પંખો છે. એસી પંખો છે, એસી પંખો. અને અંદરથી પાણી પણ આવે છે અને હવા પણ ભાઈ મસ્ત ઠંડી હવા આવે છે. આવો પંખો છે. અને ભાઈ આ અમારા કમલેશભાઈ છે. કમલેશભાઈ કંઈક બોલશે, કંઈક સાલી સલાહ આપશે. કમલેશભાઈ બોલો ને યાર, થોડું તો બોલો યાર. તમે બોલશો તો અલગ જ. અરે બોલો યાર. અરે નહીં બોલો યાર, જવા દે ને. હા, નહીં બોલે. તો સ્વાગત છે ગુજરાતી બ્લોગ ચેનલની અંદર. તો ભાઈ કેમ છો બધા? મજામાં હશે. અને ભાઈ હમણાં હું છું રૂમ પર, જે મારી રૂમ છે ત્યાં. અને હું આ રૂમ તમને બતાવું છું, બીજી રૂમ કાલે બતાવીશ. આ રૂમ કેવી છે હું તમને એ બતાવું છું. તો અહીંયા છે ને બાથરૂમ છે. આ એક બાથરૂમ છે અહીંયા. અને અહીંયા બધા ટુવાલ વગેરે બધા અહીંયા સૂકવે છે. અને પાણીનું મટકું પણ છે. ભાઈ ગુજરાતી છે તો ભાઈ મટકું તો જુએ જ પાણીનું. એ માટે અહીંયા પાણીનું મટકું પણ રાખ્યું છે. અહીંયા એક ડ્રમે રાખ્યું છે. અહીંયા ઘણી બધી બોટલ છે પાણીની પીવા માટે. અને સવારમાં જીમ પણ કરવું છું. જીમ કરવા માટે મેં સ્પેશિયલ આ ડમ્બલ લાવ્યા છે. એ પણ બે છે, એક નથી બે છે. અહીંયા બધું લીધું એટલે બે ડમ્બલ છે. સવારમાં જીમ પણ ટાઈમ મળે તો કરી લેવું જોઈએ. આવું નથી કે જીમ નથી કરવું. ભાઈ જીમ કરવી જરૂરી છે. હેલ્થ માટે, તમારા શરીર માટે જીમ કરવી સારી છે. અને અહીંયા ગરમ પાણી કરવાનું મશીન પણ છે. અને આમાં હું ગરમ પાણી પણ કરી લીધું. વખત ગમે તે બીમાર બીજું હોય, શરદી બીજું થઈ જાય તો ભાઈ અને અંદર અમે ગરમ પાણી કરી લઈએ અને પી પણ લઈએ. પણ હું તો શું કરું છું ખબર છે? અને અંદર મૂંગ અને ચણા બે નાખીને એને ઉબાલું અને અંદર જ, અને પછી હું એનો જ નાસ્તો કરું. કે ભાઈ હું બહારનું વધારે તેલવાળી વસ્તુ નથી ખાતું. એનામાં જ હું બાપુને ખાઈ લઉં કેટલી વાર. હમણાં નથી ખાતું, 2 દિવસથી બંધ છે. નહીં તો હું રોજ ખાતું. અને આ મારી બસ આ રૂમનું સેટઅપ છે. આ દેખી લો તમે, મસ્ત રૂમનું સેટઅપ છે. અને ઉપર છે માળિયા જેવું જ છે. કોઈ ગમે તે માલ બીજો કોઈ વધારે હોય બેગ વગર તો ઉપર રાખી દઈએ. આવું નથી, ઉપર રાખી દઈએ. અને એક હું તમને ચીજ બતાવું, મસ્ત છે. એક તમને ચીજ બતાવું કેવી છે. તો ભાઈ એક ચીજ છે બહુ મસ્ત છે. તો એ ચીજ છે ભાઈ આ જે પંખો છે ભાઈ, અલગ જ ટાઈપનો પંખો છે. એસી પંખો છે, એસી પંખો. અને અંદરથી પાણી પણ આવે છે અને હવા પણ ભાઈ મસ્ત ઠંડી હવા આવે છે. આવો પંખો છે. તો આ પંખાને હું આજે નહીં બતાવું, તમને કાલના બ્લોગમાં બતાવીશ કે આ પંખો કેવો વર્ક કરે છે અને કેવો છે. હમણાં નહીં બતાવું, કાલે હું તમને બતાવીશ. તો કાલ વિડીયો બ્લોગ દેખજો કેવો છે ભાઈ. બહુ સરસ છે, મને તો બહુ મસ્ત લાગ્યો એ પંખો. અને તમે પણ લાવી શકો છો. ઘણો મોંઘો પણ નથી. હું તમને કાલે એનો રેટ પણ બતાવીશ, કેટલા રેટનો આવે છે, ક્યાં મળે છે. ઠીક છે? તો ચલો હવે તો અમે જઈએ, આપણે જઈએ દુકાને અને શોપ પર. અને આગળ તમને બધું બતાવું છું કે કેવું કેવું છે, કેવી રીતે હું દુકાનમાં કેટલા કલાક જોબ કરું છું એ પણ બતાવીશ તમને. ચાલો ભાઈ. ભાઈ મને તો છે ને વધારે જ છે ને આ સીડી ઉપર ચડવું વધારે મને દોરું લાગે છે રોજ. ભાઈ આ 5મો માળ છે અને રોજ 5મો માળે ચડવું બહુ કાઢવું છે. અને સીડી તો દેખો તમે, સીધી આમ છે, આમ નથી, આમ. બહુ દોરું લાગે છે ભાઈ, ચડવું બહુ કાઢવું છે. અહીંયા ઉતરવું તો એકદમ ઈઝી છે, ચડવું બહુ દોરું છે. દેખો ઉતરવામાં તો કાંઈ નથી, ફટાફટ 5 મિનિટમાં નીચે. તો ભાઈ હું આવી ગયો છું દુકાને. અને ભાઈ હવે હું કામ શું કરું છું તમને દેખાડું છું. અને ભાઈ મેં આગળનો વિડીયો જે પહેલો નાખ્યો ભાઈ, એનામાં સારું એવું વ્યૂઝ આવ્યા છે. ભાઈ મારા સારું તો વધારે જ છે, 7-8 જણાએ મારો વિડીયો દેખ્યો છે. આવું નથી કે મેં યુટ્યુબ ચેનલ નથી બનાવી, આ પહેલી બનાવી. મેં મારી ગેમિંગ યુટ્યુબ ચેનલે હતી, એ સસ્પેન્ડ થઈ ગઈ હતી કોઈ કારણથી. કોપી રેટ આવી ગયું હતું. અને એનામાં મારા વ્યૂઝ આવતા હતા કમસે કમ 10,000 20,000 વ્યૂઝ આવતા હતા. અને એનામાં 4,000 ઘંટાનો વોચ ટાઈમ પૂરો થઈ ગયો હતો. 1,000 સબસ્ક્રાઈબર પૂરો થઈ ગયા હતા.
પણ કોઈ કારણસર મારી યુટ્યુબ ચેનલ બેન થઈ ગઈ હતી. પણ ઠીક છે, હવે મેં યુટ્યુબમાં મેં બ્લોગિંગ ચાલુ કર્યું છે. અને તમારા લોકોનો સપોર્ટ હશે તો પાછું 4000 વોટ ટાઈમ પૂરો થશે અને 1000 સબસ્ક્રાઈબર પૂરા પણ થશે. તો ભાઈ હું કાલે પણ હવે દેખું, હું તમને બતાવું છું કે આ બધું માલ છે ને અહીંયા હતું અને આ પેલો મેં મસ્ત રીતે ગોઠવી નાખ્યા છે આ બધા પીસ. તો આવી રીતે હું આ બધા માલ જે નીચે પડ્યું છે એ બધું અહીંયા ગોઠવી લઈશ સારી રીતે, અને પછી જેટલા બનશે એટલા બનાવીશ અને સારી એવી ફિનિશિંગ આપીશ, તાકે ભાઈ આ સાઈઝો આનામાં મિક્સ કરવી હોય છે. કેમ કે ભાઈ આનામાં શું છે, ઉપર નીચે માલ થાય ને તો ભાઈ સાઈઝ ઘણી બધી મિક્સ થઈ જાય, તો એ સાઈઝ દેખીને સારી રીતે ગોઠવવા પડશે. તો ભાઈ ચાલો આગળનો બ્લોગ હું તમને બતાવું, કેમ કે ભાઈ મને થોડું ઓછું ફાવે છે બ્લોગિંગ, અને પહેલી વાર બ્લોગિંગ કરવું એટલે ભાઈ ઓછું જ ફાવે, હર કોઈ બંદાને ઓછું જ ફાવતું હોય છે. તો ભાઈ મારી આ ફેમિલીમાં જોડાજો તમને, અને પહેલી વાર આ બ્લોગિંગ મારો વિડીયો દેખો છો તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભાઈ જ્યારે હું નીચે ઉતર્યો હતો ત્યારે ભાઈ એકદમ સવારમાં ઇઝી હતું, હું નીચે આરામથી સીડી ઉપરથી ઉતરી ગયો હતો. અને ભાઈ હમણાં ચડ્યો શ્વાસ આવી ગયો ભાઈ, બહુ જ દોરું પડે છે પૂછવું. ભાઈ દેખો હું ઉપર ચઢ रहा हूँ. તો ભાઈ હું આવી ગયો કે રૂમ में. તો આ જે અમારી રૂમ, અને હવે હું જાઉં રૂમમાં. ભાઈ જે નાવું છે પરસીના વાલો જો એટલે થોડું નાહી લઈશ, નાહીને પછી જમીશ. તો ભાઈ ચલો જઈને નાવી લઈએ, નાહીને પછી જમવાનું પણ બાકી છે, તો જઈને પછી જમી પણ લેશું જલ્દીથી. તો ભાઈ હું આવી ગયો છું રૂમે, અને આ ચોકલેટ ખાઈ લઈએ, આ જે ખટ્ટી મીઠી ચોકલેટ. તો ભાઈ નાહીને આવી ગયો છું, હવે જમવાનું બાકી છે, તો ભાઈ જઈને અમે જમી લઈએ. અને ભાઈ એડિટ બી કરવો છે વિડીયોને, ભાઈ પૂરો એડિટ કરીશ વિડીયો, અને ભાઈ આ વિડીયો કાલે આવી જશે. તો ભાઈ તમે દેખતા જશો આ વિડીયો. હવે એન્ડ પૂરો થાય છે, હવે પૂરો થઈ જશે વિડીયો. અને ચલો ભાઈ મળીએ નવા વિડીયોની અંદર. તો જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ, બાય. અને ભાઈ આ અમારા કમલેશભાઈ છે. કમલેશભાઈ કંઈક બોલશે, કંઈક સારી સલાહ આપશે. બોલો ને યાર, થોડું તો બોલો યાર, તમે બોલશો તો અલગ જ. અરે બોલો યાર. અરે નહીં બોલો યાર, જવા દે ને. હા નહીં બોલે, હવે થોડો કંટાળી ગયો છે, આખો દાડો કામ કરી દઈએ એટલે ભાઈ અમારા કંટાળી ગયા છે, એટલે હવે બોલતા નથી. ચાલો ભાઈ હા, દિલનો સાફ છે, આપી દેશે જે જીતું એ આપી દેશે, ચિંતા નહીં કરો. હાલો ભાઈ મળીએ બીજા બ્લોગમાં.